અને આગળ વાત કરવી છે કલમ 370 પરના ઘમાસાણની અને એના ચૂંટણી દંગલમાં પડતા પડઘાની, કારણ કે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે જોરશોરથી. બીજી તરફ જમ્મુ કાશ્મીર વિધાનસભા કલમ 370 હટ્યા પછી એ કેન્દ્ર શાસિત પ્રદેશ, એના પછી રાજ્યનો દરજ્જો અને ચૂંટણી થયા પછી હવે 370 નો જશ લેવાની પણ હોડ લાગી છે અને 370 પાછી લગાવવા માટેની પણ હોડ લાગી ગઈ છે. પણ એના જ ઉપર અમિત શાહે મહારાષ્ટ્રના ધુલેમાં જબરજસ્ત આકરા પ્રહાર કર્યા. અમિત શાહે તો ત્યાં સુધી કહી દીધું, એમ તો એમણે કહેલું જ છે કે પથ્થરની લકીર છે 370, કોઈ પણ ધારે તો પણ એને પાછી નહીં લાવી શકે. પણ આજે તો એમણે ત્યાં સુધી કહી દીધું કે ઇન્દિરા ગાંધી સ્વર્ગમાંથી પાછા આવે તો પણ 370 લાગુ નહીં કરી શકે. धारा 370 मोदी जी ने हटाई, ठीक किया या नहीं किया? अबे राहुल बाबा कहते हैं उन्होंने प्रस्ताव किया है कश्मीर के अंदर कि हम धारा 370 वापिस लाएंगे. राहुल बाबा आप तो छोड़ो, इंदिरा जी स्वयं स्वर्ग से वापिस आएगी, धारा 370 नहीं. ये कश्मीर जो है ये भारत का अभिन्न अंग है, उसको हम